મસ્ત લાગે ભજીયા ભજીયા ફૂલ ખાલી નાખીને ખાનો રોજ ફૂલ નાખ્યા એમાં છે ચાલો આજે મે આમ ગંદન દિવ્યા મૂકી દે દિવ્યા કઈ એને ડબ્બે ઢાઈ નાખે અરે ના આમાં પડ્યો છે મને એમ કે હલગાઈ દીધો રાધા પુરુષોત્તમ દેવ કી જય કૃષ્ણ કનૈયાલાલ કી જય જલારામ બાપા કી જય બળિયા દેવ કી જય રાજેશ્વર મહાદેવ કી જય નમઃ પાર્વતી પતે હર હર મહાદેવ જમના જળમાં કેસર જોડી સ્નાન કરાવો સાંભળા અલગે હાથે અંગો ચોરી લાડ લડાવો સાંભળા વરસારંગે લુચિયા ફૂકિયા પિતાંબર સાંભળા તેલ સુગંધી વાળું નાખું વાકડિયા તુજવારમાં કુમ કુમ કેરું તિલક સજાવું તિલકમ તારા બાલમાં અલબેરી આંખોમાં રાજુ અંજન માળામાં હસતી જાઉં વાટે વાટે નાચી ઉઠું તાનમાં નજર ન લાગે શ્યામ સુંદરને ટપકું કરી દઉં ગારમાં પગમાં ચાંદર ચમ ચમ વાગે કરમાં કંકર હાલમાં કંઠે માળા કાને કુંડળ ચોરે ચિતરું તાલમાં મોર મુગટ માથે પહેરાવું મોરલી આપું હાથમાં કૃષ્ણ કુકાળું નિરખી શોભા સર્ગે સગડી વાસના દૂધ કટોરી હલકે રાધે અંગો ચોરી લાડ લડાવે અધિક વટ છે ભારી કલ્યાણકારી જે કોઈ કરશે તે તરશે હારે કીધા પાંડવે વાત થયા રાજન હારે કીધો સુદેવનો પુત્ર સજીવન હારે વ્રત પુનીત પાવન અજમય ઉદાહરણ જે કોઈ કરશે તે કરશે હારે ધ્વજવાના મોહબંધન છોડાવ્યા હારે ઘણા ભક્તોના ભાગ્ય જગાડ્યા હારે કીધી વાનરની મોકી વ્રતની છે શક્તિ જે કોઈ કરશે તે કરશે હારે બોલી મુક્તના ભાઈ બની આવ્યા હારે બની બ્રહ્મણ જાતે જમાડ્યા હારે કીધું જગમાય અમર નામ પહોંચાડી મોક્ષધામ જે કોઈ કરશે તે કરશે હારે અધિક રાધા પુરુષોત્તમ
હરણ ભવ ભય દારુણમ નવકંજલોચન કંજ મુખ કરદર કંદ પદ કંજારુણમ કાંદાપદંક અમિત છવિ નવનીલ નીરદ સુંદર પતપીતમાનમ તડિત રુચિ સુચિલા વિજગ સુતાવરમ શિરમિલિત કુંડલ તિલક ચારુ ઉદાર અંગ વિભૂષણ આજાનુકુલ સરજાભરણ સંગ્રામ દિત કર દૂષણમ બદરીન બંધુ દિનેશ દાનવ દૈત્ય વંશ નિકંદન રઘુનંદનાનંદ કંદ કૌશલ ચંદ્ર દશરથ નંદનમ ઇતિ વદતિ તુલસીદાસ શંકર શેષ મુનિ મનરંજનમ મમ હૃદય કુંજ નિવાસ કરું કામાદિ કલકલ ગંજનમ શ્રી રામચંદ્ર કૃપારુ ભજમન હરણ ભવ ભય દારુણમ નવકંજલોચન કંજ મુખ કર કંજ પદ કંજારુણમ करारविन्दे नकरारविन्दे मुखारविन्दे विनिवेशयन्तु वदस्य वदस्य भूते शयानं कालमुको
પુરુષોત્તમ દેવ કી જય, કૃષ્ણ કનૈયા લાલની જય, જલારામ બાપાની જય. અધ્યાય 11મો. અધ્યાય 11મો. હવે ખરું સાંભળવાનું છે. શબ્દ સમજવા જેવો, ભલે મને થોડી ભૂલ પડતી હશે પણ એક વાત છે કે સમજવા જેવું છે. મેઘાવતીનું ઘોર તપ, આ બધું શાસ્ત્રોમાં છે, સત્ય છે. શાસ્ત્રોમાં છે એ સત્ય છે. માટે બધા શાંતિથી એક ચિત્તે સાંભળો. આગળ બેસીને વાતો બહુ કરે ફરી. અધ્યાય 11મો. મેઘાવતીનું ઘોર તપ. નારદે પૂછ્યું, હે મહામુનિ, એ કુમારીએ સર્વ મુનિઓને પણ કરવું ઘણું મુશ્કેલ થાય એવું જે મહાન કર્મ કહ્યું હતું તે મને કહો. શ્રી નારાયણ બોલ્યા. એ પછી એ કલ્યાણી કુમારીએ ઘણી જ સખત તપસ્યા શરૂ કરી દીધી અને સનાતન દેવ શંકરનું તે ચિંતન કરવા લાગી. જે શંકર 7-5 મુખવાળા સર્પોના આભૂષણો વાળા નંદી તથા ભૃંગી નામના પોતાના ગણથી સિવાયેલા 24 તત્વો તથા 3 ગણો વડે ચોપાસ સ્તુતિ કરાયેલા અને 8 મહાસિદ્ધિઓ તથા પ્રકૃતિઓ અને પુરુષો વડે પણ સ્તુતિ કરાયેલા છે. એમનું લલાટ ચંદ્રની કળાથી શોભી રહ્યું છે અને જટા જૂઠથી તે ઘણા જ શોભી રહ્યા છે. આ શિવનું વર્ણન કરે ને તે સાંભળીને મનમાં લાગવા જેવું છે. આપણે જમનાજળમાં ગઈએ તો પહેલા કાનન નવડાવીએ, પછી જ્યારે ગઈએ ને તો આંખ બંધ કરીને જે નવડાવ્યું એ મનમાં લાગવા. મહિનો પૂરો થતા તમને આંખ બંધ કરતા કાનીનો દેખાવો જોઈએ. કેવો બેઠો છે, કેવા નવડાવો છો, એ બધું તમને દેખાવું જોઈએ. એનું નામ ભક્તિ. એટલે આ જમનાજળમાં જે ગામ ને તેનું આખું નવડાવી એનું એ છે કે તમે જ્યારે નવડાવો ને પછી જ્યારે ગાવ ત્યારે એ તમારા મનમાં આવવું જોઈએ કે હું કાનાને નવડાવું છું, હું કાનાને તિલક કરું છું, હું કાનાને વસ્ત્ર પહેરાવું છું, એના માથામાં તેલ નાખું છું. એટલે દરેક વસ્તુમાં ભાવ. એ શંકર દેવનો આશ્રય કરી એ બાળા ઘણું જ આકરું તપ કરવા લાગી. જે સમયે સૂર્યગ્રહણ ઋતુના થતા તે વેળા 5 અગ્નિઓની વચ્ચે એ બેસતી. હેમંત ઋતુમાં શીતળ પાણીની અંદર બેસતી. તે વખતે માત્ર મોઢાને જ પાણીની બહાર ખુલ્લું રહેવા દેતી. તેથી તેનું મોઢું પાણીમાં રહેલા કમળ જેવું શોભતું હતું. કોણ આવી તપસ્યા કરે છે પાણીમાં રહી? આ તપસ્યા કોણ કરે? મેઘાવતી શંકર ભગવાનની અઘરી તપસ્યા. દુર્વાસા ઋષિ આવીને એવું કીધું કે તું અધિક માસ કર. તો કે આટલા દેવો છે એ છોડીનો આ અધિક માસ કોણ છે? પુરુષોત્તમ માસ કોણ છે? હું એમને કેમ છે? એમ કરીને ઋષિનો અપમાન કર્યું. પછી શંકર ભગવાનનું તપ કરવા ગઈ અને ત્યારે જળમાં બેઠી છે તપ કરવા. જળની અંદર ખાલી આપણું મોઢું જ બહાર છે. શું એનું? બાકી આખું શરીર પાણીમાં જ છે. ત્યારે વાળ જે ચારે બાજુ એના ફેલાય છે જળની અંદર, તો કાળા કમળ જેવું એનું મુખ દેખાય છે. બેસતી તે વખતે માત્ર મોઢાને જ પાણીની બહાર ખુલ્લું રહેવા દેતી. તેથી તેનું મોઢું પાણીમાં રહેલા કમળ જેવું શોભતું હતું.
વળી માથાની નીચેના ભાગમાં ફેલાયેલી જટા કાળા વાળથી તે ઢંકાઈ રહેતી તેથી પાણીની અંદર શેવાળના ઝાડાઓથી જાણે તે વિટાઈ ગઈ હોય તેવી દેખાતી હતી. તેની ના બ્રહ્મ રુદ્રમાંથી ધુમાડાની પંક્તિ ઊંચે ઉછળતી રહેતી. તે જાણે ભમરાઓની પંક્તિ કમળને સેવતી ચોપાસ ફેલાતી રહી હોય એમ લાગતું હતું. ચોમાસામાં એ સુંદરી કઈ પણ પાથર્યા વિના શુદ્ધ જમીન પર ગર્ભાસન બિછાવી શરીરે કઈ પણ ઓઢ્યા વિના જ સૂતી અને બંને સંધ્યાકાળે કેવળ ધુમાડો જ પીતી હતી. કોઈ ખોરાક ફક્ત ધુમાડાનો આહાર. શિયાળામાં ધુમાડો નીકળે તેનો જ આહાર. ખોરાકમાં ફક્ત ધુમાડો જ લેતી એવી એની તપસ્યા સાંભળી ઇન્દ્ર મોટી ચિંતામાં પડ્યો. કેમ કે સર્વ દેવો તેને તપથી રોકી શકતા નથી અને સર્વ મહાઋષિઓ તે પ્રિય થઈ પડી. મહાઋષિઓને પણ પ્રિય થઈ પડી કેમ કે અમારા કરતા પણ અઘરું તપ કરે છે. મેઘાવીની પુત્રી મેઘાવતી, મેઘાવતી ના પિતાનું નામ મેઘાવી અને એની પુત્રી મેઘાવતી. હે ક્ષત્રિયો ભૂષણ યુધિષ્ઠિર રાજા ઋષિ કન્યા મેઘાવતી એમ તપ કર્યા કરતી હતી. તેમાં તેના 9000 વર્ષ વીતી ગયા. 9000 વર્ષો આવું તપ કર્યું એને. અત્યારે તો આપણી ઉંમર બહુ તો 60 કે 70 બીજા બરોબર થઈ લે એટલે વીતી ગયા. ભગવાન શંકરનું પ્રત્યક્ષ દર્શન મેઘાવતીના એ તપથી પાર્વતી પતિ ભગવાન શંકર સંતોષ પામ્યા. તેમને પોતાના અદ્રશ્ય સ્વરૂપનું એ બાળાને દર્શન દીધું. જેમ પ્રાણ આવતા શરીર ઊભું થઈ જાય છે તેમ ભગવાન શંકરનું એ સ્વરૂપ જોઈ તે બાળા એકદમ ઊભી થઈ ગઈ અને તપને લીધે પોતે દુર્બળ થઈ ગઈ. તો પણ તે વખતે પુષ્ટ બની ગઈ. જોકે પુષ્કળ વાયુ તથા તડકાને લીધે દુઃખ પામીને તે ચીમડાઈ ગઈ હતી. તો પણ એ વેળા શંકર દેવની કૃપા દ્રષ્ટિ સાચવીને ગૌરવશાળી બની હતી. પછી તે બાળાએ નીચી વળી પાર્વતી પતિ શંકરને વંદન કર્યું. માનસિક ઉપચારોથી એ વિશ્વવંદ દેવની પૂજા કરી અને ભક્તિયુક્ત ચિત્ત વડે તે જગન્નાથની આ પ્રમાણે સ્તુતિ કરવા માંડી. શંકરની સ્તુતિ શું કહે છે? 9000 વર્ષ મેઘાવતીએ વ્રત કર્યું. પાણીમાં રહીને 4 મહિના પાણીમાં, શિયાળામાં ખુલ્લા જંગલમાં, ચોમાસામાં કશું પાથર્યા વગર નીચે ખાલી ધુમાડો લઈને, પાણીની અંદર પણ મોઢું અધ્ધર રાખીને આજે તપ થાય કે આપણું શરીર એવું કે તો હાઇબ્રિડ બધું દવા વાળ્યા એવું નથી. પહેલેના લોકો છાશ રોટલા, દૂધ રોટલા. અત્યારે તો પાણીપુરી ખાવા જો 2 દિવસ ના જાય તો વાત પતી ગઈ. પીઝા બર્ગર એટલા શરીર ભાગી જાય. ભગવાને સાક્ષાત દર્શન આપ્યા મેઘાવતીને. હવે મેઘાવતી સ્તુતિ કરે છે શંકર ભગવાન. બાળા બોલી, હે પાર્વતીના પ્રિય પ્રાણનાથ, હે પ્રભુ શંકર, હે ભૂતપતિ, હે ગૌરી શંભુ, આપને નમસ્કાર હો, નમસ્કાર હો, નમસ્કાર હો. હે ચંદ્ર, સૂર્ય તથા અગ્નિરૂપ 3 દિવ્ય નેત્રો વાળા, હે મારા આધાર, હે મંડમાળા તથા હડકાની માળાને ધારણ કરનાર, તમને મારા નમસ્કાર હો, નમસ્કાર હો, નમસ્કાર હો. મનુષ્ય અનેક સંતાપથી ઘેરાઈને શરીરે
પીડાયો હોય, ઘોર સંસાર સમુદાયમાં ઘણા જ ડૂબકા મારતો હોય અને દુષ્ટ સર્પ સરખા કાળની તીક્ષ્ણ દાઢોથી દંશાયો હોય તો પણ સરને આવેલા પર બાણાસુરની સરને આવીને સર્વ દુઃખથી છૂટી જાય છે. હે વ્યાપક દેવ, આપે બાણાસુરને પોતાનો બનાવ્યો હતો અને અલકર રાજાની મરેલી રાણીને સજીવન કરી હતી. શંકર ભગવાન અલકર રાજાની રાણીને મરેલી સજીવન કરી હતી. એવા આપ દયાળુ છો અને સર્વ પ્રાણીઓના નિયંતા છો. હે ચંડીશ્વર, આપ ભવ્ય છો તથા સંસારથી બચાવનારા છો. ભગવાન તો અત્યારે તો છે જ. આપણે જે ઉપવાસ કરે એવું ને માનવાનું કે પહેલા જતો, અત્યારે છે જ ભગવાન. તમારા અટકેલા કામ થતા જ હશે. તમને ફળ મળે છે તમારી શ્રદ્ધા. હે મૃત્યુજય, આપ સર્વના પ્રાણ પતિ છો. હે દક્ષના યજ્ઞનો નાશ કરનારા, આપ સેવકોના સર્વ શત્રુઓનો સંહાર કરો છો અને સંસારનો પણ નાશ કરો છો. હે જન્મ મરણને હરનારા, આપને નમસ્કાર હો, નમસ્કાર હો, નમસ્કાર હો. આજ સૃષ્ટિ કરતા હે પ્રાણનાથ, હે પાપને હરનારા, આપના ભક્તોની આપ રક્ષા કરો. શ્રી કૃષ્ણ બોલ્યા, હે રાજા, એમ મને તથા વચનથી શંકરની સ્તુતિ કરી મહાભાગ્યશાળી એ તપસ્વીની મેઘાવતી કન્યા બોલતી બંધ પડી. તેનીએ કરેલું એ સ્તોત્ર સાંભળી સદાશિવ ભગવાનનું મુખ કમળ પ્રસન્ન બન્યું. તેમને એને ઘણી જ સખત તપસ્યાથી સંતુષ્ટ થઈ તેને આ પ્રમાણે કહ્યું. શંકરના વરદાન. મેઘાવતીને શંકર દાદાના વરદાન અને વચન. મેઘાવતીનો મહાનંદ. હે રાજન, શંકરનું એ વચન સાંભળી કુમારી મેઘાવતી અતિશય આનંદમાં મગન બની. તેની એ અતિશય પ્રસન્ન થયેલા સદાશિવને પ્રમાણે કહ્યું, પતિ માટે 5 વાર માંગણી. મેઘાવતીની પતિ માટે 5 વાર માંગણી. કોની પત્ની બને છે 5? મેઘાવતી છે પૂર્વજન્મ. બાળા બોલી, હે દીનનાથ, હે દયાના સાગર, જો આપ મારા પર પ્રસન્ન થયા હો છો તો મારા મનમાં જેની ઈચ્છા છે એ આપ આપો. હે પ્રભુ, હે વિલંબ કરોમાં, હે મહાદેવ, મને પતિ આપો, પતિ આપો. હું પતિ માંગુ છું, પતિ માંગુ છું, માટે મને પતિ આપો. મારા હૃદયમાં બીજું ઈચ્છતા નથી. વરદાન માંગવાનું કહ્યું એટલે મને પતિ આપો, પતિ આપો. હું પતિ માંગુ છું, પતિ માંગુ છું, મને પતિ આપો. આપણે પાછળ માંગીએ તો શંકરનું વરદાન. 5 વાર માંગણીથી 5 પતિ. શંકરે કહ્યું, હે મુનિ કન્યા, તે તારા મોઢેથી જે કહ્યું તથાસ્તુ. ભગવાન વરદાન આપી દીધું. આપણને અત્યારે કડીમાં ભગવાન આવે ને વરદાન આપવા, ઘર હાલ, બંગલો હાલ, ગાડી હાલ, અમે રોજ ફરીએ, હોટલોમાં ખાઈએ, એવા વરદાન માંગીએ. તે તથાસ્તુ, તે થાવ. તે 5 વાર પતિની માંગણી કરી, તેથી હવે તારા 5 પતિ થશે. હે સુંદરી, એ બધાએ શુરા સમગ્ર ધર્મો જાણનારા સજ્જન, સત્ય પરાક્રમો, યજ્ઞ યાગ કરનારા, પોતાના ગુણોથી પ્રખ્યાત થયેલા, સત્ય પ્રતિષ્ઠાવાળા જીતેન્દ્રિયો કેવળ તારું મોઢું
જોનારા અને પરસ્ત્રીની સામે ખરાબ દ્રષ્ટિ કદી નહીં જોનારા રાજવંશી ક્ષત્રિયો અને ગુણોથી સુશોભિત થનારા હશે. ભગવાને વરદાન આપ્યું. 5 વાત પતી. શંકરે કહ્યું, હે મુનિ કન્યા, તે તારા મોઢેથી જે કહ્યું તે તથાસ્તુ થયું છે. શ્રી કૃષ્ણ બોલ્યા, શંકરનું તે ઘણું અપ્રિય વચન સાંભળી બોલવામાં ચતુર એ બાળા નીચી વળી નમી બોલી. શંકર ભગવાનના વચન શંકર ભગવાને કહ્યું કે તારા 5 પતિ થશે સુરાવીર. તો 5 પતિ સાંભળી એ ચતુર બાળા નીચી વળી નમી બોલી. અર્ધથી વરદાન સામે મેઘાવતીની પ્રાર્થના. 5 પતિ સામે મેઘાવતીની પ્રાર્થના. બાળાએ કહ્યું, હે પાર્વતી પતિ, લોકમાં ખૂબ જ આશ્ચર્ય એવું 5 પતિ હોવા એ મારા સંબંધે થાઓ. હે સદાશિવ, એક સ્ત્રીને એક જ પતિ હોય છે, પણ એક સ્ત્રીના 5 પતિ હોય એવું તો ક્યારેય જોયું નથી કે સાંભળ્યું પણ નથી. એક પુરુષને 5 પત્નીઓ હોય છે, પણ એક સ્ત્રીને 5 પતિ હોતા નથી. હે શંભુ, હું તો આપણી પોતાની જ ભક્ત છું, છતાં 5 પતિ વાળી થઈ લોકમાં નિંદાને પાત્ર કેમ થાવ? હું તમારી ભક્ત છું, મેં તમારા જપ તપ કર્યા છે, પછી હું લોકોમાં નિંદાવાળી કેમ થાવ? 5 પતિ વાળી થઈ. હે કૃપાના ભંડાર, મારા સંબંધમાં આવું અયોગ્ય વચન બોલવું આપણને યોગ્ય નથી. એથી તો આપણે જ શરમાવવું પડે, કારણ કે હે આપણી જ ભક્ત છું એવું તેનું વચન સાંભળી શંકર ફરી તેને કહેવા લાગ્યા. શું કહે છે મેઘાવતી કે હું તમારી ભક્ત છું, તો તમારે પણ લજાવવું પડે. તમારી ભક્તને તમે આવું 5 પતિનું વરદાન આપો છો. ત્યારે ભગવાન બોલે છે, પુરુષોત્તમ માસ તથા બ્રહ્મ તેજના અપમાનનું એક ફળ. કોનું અપમાન કરેલું? મેઘાવતીએ કાલે સાંભળી હતું. દુર્વાસા ઋષિ. પુરુષોત્તમ માસ કરવાનું કહ્યું તો શું કે છે? એ કયો મહિનો? એ મહિનાનું શું મહત્વ? હું તો દેવોનું કરીશ. એ અપમાનથી શિવ બોલ્યા, હે ભયભીત થયેલી બાળા, તું ડરમાં આ જન્મમાં એમ તારા 5 પતિ નહીં થાય, પણ આ પછીના બીજા જન્મમાં એમ થશે. એ જન્મમાં તું તારા આ જન્મના તપના બળથી યોનિમાં ઉત્પન્ન થનારી નહીં થાય, પણ એમની એમ સ્વયંભૂ થશે. એટલે એમ કે તું સ્વયંભૂ પ્રગટ થઈશ, સ્વયંભૂ થશે, અને એ વખતે 5 પતિનું સુખ પ્રાપ્ત કરી છેવટે તું પરમ પદને મોક્ષ પ્રાપ્ત કરીશ. તારે 5 પતિની પત્ની થઈ નિંદા પાત્ર થવામાં પહેલું કારણ આ છે કે દુર્વાસા મારી પ્રિય મૂર્તિ છે. દુર્વાસા મારી પ્રિય મૂર્તિ છે. તેમનું પહેલા તે અપમાન કર્યું છે. એ કારણે આમ થવા પામ્યું છે. એ સુંદર ભ્રુકુટીવાળી એ દુર્વાસા જો કોપાયમાન થાય તો તેને જગતને બાળી નાખવામાં સમર્થ છે. એમના બ્રહ્મ તેજનું તે અતિશય ગર્વથી અપમાન કર્યું છે. વળી જેને શ્રી કૃષ્ણ ભગવાનને પોતાનું તે અતિશય ગર્વથી અપમાન કર્યું છે, એ ઐશ્વર્ય અર્પણ કર્યું છે, અને ભગવાનને જે પ્રિય છે એવા પુરુષોત્તમ માસ તેનો ત્યાં કર્યો નથી. એ પણ તને 5 પતિ વાળી કરવામાં બીજું કારણ એ છે તે પુરુષોત્તમ માસનો પણ અપમાન કર્યો છે.
તેના કારણે પણ તું 5 પતિ વાળી થાય છે. હે બાળા, હું બ્રહ્માદિ દેવો તથા નારદ આદિ તપસ્વીઓ પણ જેમની આજ્ઞા માનીએ છે તેમની આજ્ઞાનો કોણ અનાદર કરી શકે? હે મૂઢ બ્રાહ્મણ પુત્રી, લોકમાં પૂજાયેલા એ પુરુષોત્તમ માસની તે પૂજા કરી નથી. તેઓ પણ આ મહિનાને પૂજે છે નથી. એ કારણથી તારા 5 પતિ થશે. પુરુષોત્તમ માસનો તે અખંડ અનાદર કરેલ છે, તેથી તેમાં કઈ ફેરફાર નહીં થાય. જે મનુષ્ય પુરુષોત્તમ માસની નિંદા કરે છે તે અતિ ઘોર રવ નરકમાં જાય છે અને તેનું બધું એ વિપરીત થાય છે, બધું બગડે છે. એમ કદી ફેર પડતો નથી. જે લોકો પુરુષોત્તમ માસના ભક્ત છે તેઓ પુત્ર પૌત્ર તથા ધનથી યુક્ત થઈ આ લોકની તથા પરલોકની સિદ્ધિ પામે છે અને પામ્યા કરે છે. એમ બધા દેવો પણ પુરુષોત્તમ માસને બરાબર સેવીએ છે અને જેનું સારી રીતે સેવન કર્યું હોય તો પુરુષોત્તમ ભગવાન જલ્દી પ્રસન્ન થાય છે. એ સુંદર મધ્યમ ભાગવાળી એ પુરુષોત્તમ માસ સેવા યોગ્ય છે, છતાં આપણને તેને કેમ ન સેવ્યો? અતિશય ઉત્તમ મહાપુરુષો ના વચન ખોટા કેમ હોય તેનું હોય તે તું કહે. સાચા ખોટા વાદનો નિર્ણય કહેતા એ દુર્વાસા જેવા મુનિઓ તો વિનવની કરવા યોગ્ય હોય છે. કદાચ તેઓનો અપરાધ થઈ જાય તો તેઓની ક્ષમા જ માંગવી જોઈએ, પણ તેઓનું અપમાન તો કદી ન જ થાય. છતાં તે એમનું અપમાન કર્યું છે તેનું ફળ તારે ભોગવવું જ પડશે. એમ બોલતા નીલકંઠ શંકર તરત જ અદ્રશ્ય થયા અને એ બાળા તો ટોળાથી વિખૂટી પડેલી મૃગનીની પેઠે ચકિત થઈ ગઈ, આભો બની ગઈ. સૂત બોલ્યા, હે મુનીશ્વર, જેમનો લલાટ પ્રદેશ ચંદ્રની કળા નિશાની વાળો છે એવા સદાશિવ શંકર ઈશાન દિશામાં જતા રહ્યા. ત્યારે મુનિ રાજની કન્યા મેઘાવતીએ જેમ બ્રહ્મ હત્યાએ ઇન્દ્રને દુઃખી કર્યા હતા તેમ ચિંતાએ દુઃખી કરી. ચિંતા એટલે એને 5 પતિને ચિંતા ચડી છે કે મારા 5 પતિ થશે. શું એમ એને આવું ચિંતાએ દુઃખી કર્યા છે. ઇતિ શ્રી બ્રહુસ નદી પુરાણે વિશે પુરુષોત્તમ માસ મહાત્મય શિવ વાક્ય નામનો અધ્યાય 11મો સમાપ્ત. બોલો રાધા પુરુષોત્તમ દેવ કી જય. કૃષ્ણ કનૈયા લાલ કી જય. અધ્યાય 11મો. અરે અધ્યાય 12મો. એ જ મેઘાવતી દ્રૌપદી થઈ. નારદે કહ્યું, હે નાથ શંકર, ગયા તે પછી શોકથી દુઃખી થઈ. એ બાળા, એ શું કહ્યું હતું તે મને વિનયને આપી કહો, કેમ કે ધર્મની સિદ્ધિ માટે મને એ સાંભળવાની ઈચ્છા થાય છે. શ્રી નારાયણ બોલ્યા, આ જ પ્રમાણે પૂર્વે યુધિષ્ઠિર રાજાએ શ્રી કૃષ્ણને પૂછ્યું હતું. તે વખતે તેમને રાજા યુધિષ્ઠિર જે કહ્યું હતું તે જ હું તમને સંભળાવું છું, તે તમે સાંભળો. શ્રી કૃષ્ણએ કહ્યું, હે રાજન, શંકર એ રીતે ગયા ત્યારે પાતળા પેટ વાળી એ બાળા ક્રાંતિ વિનાની ઝાંખી થઈ ગઈ. ઉપરી નિશાસા નાખવા લાગી, ભયભીત બની અને આંખોમાંથી આંસુ સારવા લાગી. એ તપસ્વીની કુમારીના હૃદયમાં
શોકરૂપી અગ્નિ જ્વાળા ભભૂકી રહ્યો હતો. તેનું શરીર બળવા લાગ્યું અને દાવાનળથી જેના પાંદડા બળી ગયા હોય તેવી વેલણીના જેવી તે જણાવા લાગી. એમ દુઃખ તથા ઈર્ષણ્ય તે પ્રાપ્ત થઈ હતી અને દરમાં પેસી જઈ તેને દબાવી દે તેમ મહા સમર્થ મૃત્યુકાળે એકાએક તે તપસ્વી પાસે આવી પહોંચ્યો. તેને દબાવી દીધી અને એ બળવાન કાળે તે વિચારીને પોતાને વશ કરી જેમ વર્ષા ઋતુના વાદળાથી છવાયેલા આકાશમાં વીજળી નાશ પામે છે તેમ તપી જેના પાપ બળી ગયા હતા એવી તે મેઘાવતી પોતાના આશ્રમમાં નાશ પામી હતી. તે જ વખતે ધર્મિષ્ઠ રાજા યજ્ઞસેના મોટી સામગ્રીઓથી ભરપૂર ઉત્તમ યજ્ઞ શરૂ કર્યો હતો. તેમના યજ્ઞકુંડમાંથી સોના જેવી ક્રાંતિવાળી જે કુમારી જન્મી હતી તે જ આ મેઘાવતી હતી. યજ્ઞમાંથી પ્રગટ થઈ હતી. તે જ આ મેઘાવતી હતી. દ્રુપદ રાજાની પુત્રી દ્રૌપદી નામે સર્વ લોકોમાં પ્રખ્યાત થઈ હતી. દ્રુપદ રાજાની પુત્રી દ્રૌપદી દુશાસનથી દ્રૌપદીને રક્ષવામાં વિલંબ સાધી. દુશાસનથી રક્ષા કરવામાં વિલંબ કેમ થયો? હે રાજન, એમ પૂર્વે ઋષિ કન્યાએ જે મેઘાવતી હતી તે જ આ સર્વલોકમાં હાલ દ્રૌપદી નામે પ્રસિદ્ધ થઈ છે. સ્વયંવરમાં અર્જુને મત્સ્યમેધ કર્યો હતો. રાજાનો સમુદાય ખળભળી ઉઠ્યો હતો. તે વખતે સર્વ રાજાઓને તથા ભીષ્મ કર્ણ આદિ ગણાઓને તણખલા જેવા તુચ્છ કરી દઈ અર્જુને જેને મેળવી હતી તે જ આ પાંચાલી. એનું બીજું નામ છે પાંચાલી. કેમ પાંચાલી? દ્રૌપદી છે તે જ આ દ્રૌપદી ભર સભામાં દુષ્ટ દુશાસનથી કેશ ગ્રહણ પામી હતી અને સુંદર વર્ણવાળી આ દ્રૌપદીને તે વેળા કાનને સૂર જેવા દુઃખદાયી વચનો દુશાસને સંભળાવ્યા હતા. હે રાજન, પૂર્વજન્મમાં તેને પુરુષોત્તમ માસનું અપમાન કર્યું હતું. તેથી જ મેં તેની બેદરકારી કરી હતી. દુઃખમાંથી તેને બચાવવા ભીલ થઈ હતી. પછી ત્યારે મારા પર તેને સ્નેહ કર્યો અને વારંવાર મારા નામનો આમ ઉચ્ચાર કરવા માંડ્યો કે હે દામોદર, હે દયાના સાગર, હે કૃષ્ણ, ઓ કૃષ્ણ, હે જગતના પતિ, હે નાથ. કરે આવી રીતના પ્રાર્થના કરે છે, ભગવાનને પોકારે છે. દ્રૌપદી કારે પોકારે છે? શ્રી લક્ષ્મીના પતિ, હે કેશવ, હે કલેશનો નાશ કરનારા, મારે માતા નથી, પિતા નથી, ભાઈઓ નથી, બહેનો પણ નથી, ભાણેજો નથી, કુટુંબી નથી, કોઈ પ્રેમ પાત્ર નથી, કે પ્રાણનાથ પણ નથી. હે ઇન્દ્રિયોના નિયંતા, કેમ કે પતિઓ તો હરી ગયા હતા જુગારમાં, એટલે પતિઓ પણ નથી. હે પ્રાણનાથ નથી, હે ઇન્દ્રિયોના નિયંતા, મારે તો બધું આપ જ છો. હે ગોવિંદ, હે ગોપિકાઓના નાથ, હે દીનબંધુ, હે દયાના ભંડાર, હે પ્રભુ, દુશાસને દુઃખી કરેલી મને શું આપ નથી જાણતા? દુશાસને દ્રૌપદીને દુઃખી કરી ત્યારે પ્રથમ મેં તેને જોકે વિચારી હતી તો પણ પાછળથી તે મને યાદ આવી
એટલે હે રાજા તરત જ ગરુડ પર ચડી ત્યાં આવી બાજુ પર ઊભા રહી ને જ આ દ્રૌપદી અનેક વસ્ત્રો પૂર્યા હતા. મારા પર સદાય સ્નેહ કરનારી, મને જ પ્રાણ ગણનારી અને મારા પરાયણ રહેતી આ દ્રૌપદી મને પ્રાણ સખી ઘણી જ વલી છે અને આ સખી મારી સખી છે. તો પણ તેને પૂર્વજન્મમાં પુરુષોત્તમ માસનું અપમાન કર્યું હતું, તેથી મેં તેની બેદરકારી કરી હતી. એટલે આપણે પાપ કર્યું હોય તો ભગવાન પણ કંઈ કરી ના શકે. તમે ગમે તેટલા પાપનું નિવારણ કરવા એ કરો. દ્રૌપદીએ ભોગવવું પડ્યું. ભગવાન શું કે એ મારી પ્રિય સખી હતી, તો પણ એને પુરુષોત્તમ માસનું અપમાન કર્યું હતું, એટલે એને મને પોકારી પણ એને એ પુરુષોત્તમ માસના અપમાનના લીધે એને દુઃખ ભોગવવું પડ્યું. અને હું ત્યારે એની વારે ચડ્યો ન હતો. પણ જ્યારે ભરી સભામાં દ્રૌપદીએ પુકાર્યું ત્યારે પછી ભગવાન આવ્યા. મેં દરકારી કરી હતી. પુરુષોત્તમ માસનો તિરસ્કાર કરનારને હું દુઃખમાં તથા નરકમાં જ પાડું છું, કારણ કે એ પુરુષોત્તમ માસ તો મુનિઓ તથા દેવોને પણ સર્વ પ્રકારે સેવવા યોગ્ય છે. તો પછી મનુષ્યને તો સેવા લાયક જ હોય. એમાં શું કહેવું, શું કહેવાનું હોય? એ પુરુષોત્તમ માસ સર્વ પુરુષાર્થ રૂપ ફળ આપનાર છે. માટે તમે એ આવતા પુરુષોત્તમ માસનું સેવન કરજો, જેથી 14 વર્ષ પૂરા થતા તમારું સંપૂર્ણ કલ્યાણ થાય. આ કોને કોને કહ્યું? કરજો એમ કોને કહ્યું? કૃષ્ણ ભગવાને. 5 પાંડવો વનમાં મળવા આવ્યા ભગવાન, તો આખી એમને અહીં લગીની વાર્તા કરી કે તમે દુઃખ કેમ ભોગવ્યું, દ્રૌપદીએ પણ દુઃખ કેમ ભોગવ્યું, અને હવે તમે 14 વર્ષ પૂરા થતા તમારું સંપૂર્ણ કલ્યાણ થશે. હવે તમે આ પુરુષોત્તમ માસ કરજો. કેમ કે વનમાં એ લોકો ભૂલી ગયા. એટલા હે પાંડુ પુત્ર રાજા, જે લોકોએ આ દ્રૌપદીનો ખેંચતો ચોટલો જોયો છે, તેઓની સ્ત્રીઓના વાળને હું રોષથી મુંડાવીશ. દુર્યોધન વગેરે સર્વ રાજાઓને હું યમલોકમાં પહોંચાડીશ. ત્યારે સર્વ શત્રુઓનો નાશ કરીશ. તમે રાજા થશો. મને મારા ભક્તો જેવા પ્રિય છે એવી તો શિવ સાગરની પુત્રી લક્ષ્મી પણ પ્રિય નથી. બળદેવજી પણ તેવા પ્રિય નથી. અને દેવકી દેવી પ્રદ્યુમન કે સત્યાયી પણ જેવા પ્રિય નથી. એકંદર કોઈ પણ મારા ભક્ત જેવો મને કોઈ પ્રિય નથી. જે કનૈયાનો પ્રિય છે એને કોઈ દિવસ કોઈની પાસે ભીખ માંગવાની જરૂર છે નહીં. શું ભગવાન ભૂખે ઉઠાડશે ખરો, પણ ખવડાવે તો નહીં. જેવો મને પ્રિય છે, જેમ મારા ભક્તો ને પીડાયા છે, જેને મારા ભક્તોને પીડાયા છે, તેને સદાય મને જ પ્રિય છે. જે ભગવાનનો ભક્ત હોય એને કોઈ એ ભગવાનને દુઃખ આપ્યું હોય, એ ભક્તને દુઃખ આપ્યું હોય, તો એ દુઃખ ભગવાનને થાય છે કે મારા ભક્તને આ કેટલું પીડાવે છે, એમ પીડાવે છે એમ હું માનું છું. હે પાંડવ, મારા ભક્તોને દુઃખ દેનારો જેવો મારો શત્રુ છે તેવો બીજો કોઈ શત્રુ નથી. યમરાજા તેનું ફળ આપે છે. હું તો તે દુષ્ટને શિક્ષા કરવા માટે પણ તેની સામે જોતો નથી. એટલો બધો તે મારો તિરસ્કારને પાત્ર બને છે. શું કે છે? જે મારો ભક્ત હોય અને કોઈ એને દુભાવે છે, તો હું એ જે દુભાવ છે એ વ્યક્તિ સામે હું જોતો પણ નથી. એને સદાય તિરસ્કાર જ કરું છું, કેમ કે એને મને દુભાવ્યો છે. યમરાજા તો એના પાપનું એને દંડ આપશે જ. શું માટે કોઈ દિવસ કોઈનું અપમાન કરવું નહીં. ના ભાવે તો નહીં બોલવું. કે છે ને, બ્રાહ્મણને કોઈ દિવસ અપમાન કરવું નહીં. ના ભાવે તો નહીં બોલાવું. કેમ કે રવ નરકમાં પડવું પડે છે.
આ શાસ્ત્ર કે છે એવું કરીને આપણે ભોગવવું એના કરતા ના કરવું. સામે જોતો નથી એટલો બધો તે મારો તિરસ્કાર બને છે. શ્રી નારાયણ બોલ્યા. એ પ્રમાણે પાંડવો તથા દ્રૌપદીને આશ્વાસન આપી મધુસૂદન શ્રીકૃષ્ણએ દ્વારકા જવાની ઈચ્છા કરી અને તે માટે આ પ્રમાણે કહ્યું. શ્રીકૃષ્ણની દ્વારકા જવા તૈયાર. હે રાજા યુધિષ્ઠિર, હવે હું દ્વારકા જઈશ, કેમ કે આખી દ્વારકા મારા વિરહથી વ્યાકુળ હશે. તેમજ મહાભાગ્યશાળી સુદેવજી, મારા મોટા ભાઈ બળદેવ, મારા જેવી દેવકીજી, ગદ સાંબ આદિ બીજાઓ, આહુક આદિ યદુવંશીઓ અને રૂકમણીઓ આદિ જે મારી સ્ત્રીઓ છે તે બધા એકત્રિત હશે, મારા આવવાની રાહ જોતા હશે. તે બધા મારું જે ચિંતન કરનારા હોય, મારા દર્શન માટે ખૂબ ઉત્સુક રહે છે. પાંડવોની શ્રી કૃષ્ણને પ્રાર્થના. હવે ભગવાન વનમાંથી પાછા દ્વારકા જવા. પાંડવોને મળવા આવ્યા હતા તે અહીંયા પૂરું થયું. વનમાં મળવા આવ્યા. શ્રી નારાયણ બોલ્યા. દેવોના ઈશ્વર શ્રી કૃષ્ણએ આમ કહ્યું અને શ્રી હરિનું પ્રયાણ જ્યારે નક્કી જણાયું ત્યારે પાંડવો વિરહળથી ગડગડાટ અક્ષરે માંડ આમ બોલી શક્યા. હે જનાર્દન, જળચરોનું જીવન જેમ પાણી હોય છે એમ અમારું જીવન કેવળ આપ જ છો. માટે ફરી થોડા સમયમાં અમને આપનું દર્શન આપજો. ત્રણેય જગતમાં બધા લોકો આમ ખુલ્લું કહે છે કે પાંડવોના ના શ્રી હરિ છે. માટે આપ સર્વકાળે અમારું રક્ષણ કરજો. હે જગદીશ્વર, આપ મને ભૂલશો નહીં. અમે બધા આપના છે અને અમારા ચિત્તરૂપી ભમરાને આપનું સ્મરણ ચરણ કમળ જ જીવન રૂપ છે. અમે વારંવાર આ જ પ્રાર્થના કરીએ છીએ કે અમને આપનો જ આશ્રય હો. એમ વારંવાર પાંડવો કહી રહ્યા હતા. ત્યારે યદુવંશી શ્રીકૃષ્ણએ તેમના પ્રેમથી તરબોળ થઈ ધીમે ધીમે રથ પર ચડ્યા અને તે વખતે પાંડવો પોતાની પાછળ આવતા હતા. તેમને પાછા વાળવા પોતે દ્વારકા ગયા. પુરુષોત્તમ માસના સેવનથી જ પાંડવોને સુખ પ્રાપ્તિ થઈ. શ્રી નારાયણ બોલ્યા. એ રીતે દ્વારકાનાથ શ્રી કૃષ્ણ દ્વારા પધાર્યા. તે પછી નાના ભાઈઓની સાથે રાજા યુધિષ્ઠિર પર તેમના વિહળથી ઘણું દુઃખ પામતા તીર્થઘાટન કરવા લાગ્યા. હે બ્રાહ્મણ નારદ, શ્રી ભગવાનને યાદ કરતા યુધિષ્ઠિર રાજાએ પોતાના નાના ભાઈઓને તથા દ્રૌપદીને કહ્યું હતું કે અહો, અત્યંત શ્રેષ્ઠ પુરુષોત્તમ માસનું મહાત્મા તમે સાંભળ્યું ને? એ પુરુષોત્તમ માસનું પૂજન કર્યા વિના સુખ ક્યાંથી મેળવાય? જે મનુષ્ય અનેક પ્રકારના નિયમો ધરી પુરુષોત્તમ માસ પૂજન કરે છે તે જ ભરત ખંડમાં ધન્યવાદને પાત્ર ગણાય છે અને તે જ પૂજ્ય તથા શ્રેષ્ઠ. એમ પાંડવો સર્વ તીર્થોમાં ભર્યા હતા અને તે પછી પુરુષોત્તમ માસ આવ્યો ત્યારે તેઓએ વિધિપૂર્વક તેનું વ્રત પણ કર્યું હતું. પાંડવોએ એ વ્રતની સમાપ્તિ થયા પછી 14 વર્ષ પૂરા થતા જ તેઓએ શ્રી કૃષ્ણની કૃપાથી નિષ્કંટક અતુલ રાજ્ય પ્રાપ્ત કર્યું હતું. પૂર્વે સૂર્યવંશમાં ઉત્તમ થયેલો દઢણવા રાજા પણ પુરુષોત્તમ માસના સેવનથી જ મોટી સંપત્તિ પામ્યા હતો. તેમજ પુત્ર પૌત્રનું સુખ તથા અનેક પ્રકારના ભોગો ભોગવીને એ રાજા યોગીઓને પણ દુર્લભ ભગવાન લોકોને પામ્યા હતા. રાજા દઢણવાની કથાનો ઉપક્રમ. સૂત બોલ્યા. હે બ્રાહ્મણો, પુરુષોત્તમનું મહાત્મ્ય મેં શ્રી વ્યાસ પાસેથી સાંભળ્યું છે અને ખરી રીતે તેનું
સંપૂર્ણ મહાત્મય તો દુઃખ વ્યાસ ખુદ વ્યાસ પણ કહી શકતા ન હતા. એમનું સંપૂર્ણ મહાત્મય તો નારાયણ પોતે જ જાણે છે અથવા વૈકુંઠવાસી ભગવાન સાક્ષાત શ્રી હરિ જાણે છે. બાકી તેનું પૂર્ણ મહાત્મય બીજું કોઈ જાણતું જ નથી. બ્રહ્માદિ જેઓ જેમના ચરણમાં મન નમન કરે છે એ શ્રી ગૌલોકનાથ ભગવાનને જેને પોતાનો કર્યો છે તે શ્રી પુરુષોત્તમ માસ સંપૂર્ણ મહાત્મય દેવપણું જાણતા નથી તો મનુષ્ય ક્યાંથી જાણી શકે? ભગવાન પણ પુરુષોત્તમ માસનો મહાત્મય જાણતા નથી તો આપણે તુચ્છ છે ખાતા પીતા આપણે શું જાણીએ? ના જાણીએ. માટે જેટલી ભક્તિ સમજાય એટલી કરવી. ભગવાન એવું નહીં કહેતો એક જગ્યાએ બેસીને ભક્તિ કર. આ 1 મહિનો તો આપણે એક જગ્યાએ બેસીને કરીએ છીએ પણ પછી આપણે રોજિંદી જિંદગીમાં કામે ચડવાનું જ છે. બરાબર, મજૂરીએ જવાનું, વેચવા જવાનું, આ તે પણ કામ કરતા પણ હરિનું નામ લેતા રહો. હરિ તમારી જોડે હશે તો આવેલો સંકટ તરત ટળી જશે. બસ વિશ્વાસ હોવો જોઈએ. બાકી ભગવાન તો કળિયુગમાં પણ છે. એવું કે છે કળિયુગમાં વધારે જલ્દી ફળ મળે છે પૂર્ણ કરવાનો. કોઈ પણ પુણ્ય કરો ને તો કળિયુગમાં જલ્દી ફળ મળે છે. પુરુષોત્તમ વ્રતનો સંદેશ નામનો અધ્યાય 12મો સમાપ્ત. બોલો રાધા પુરુષોત્તમ દેવ કી જય. કૃષ્ણ કનૈયા લાલ કી જય. જલારામ બાપા કી જય. જેને સાંભળીને સંસ્કાર લેવાના છે. બરાબર, કોઈ એકબીજાને કશું કહેવાનું નહીં, સંસ્કાર લેવાના. બરાબર, કોઈએ બોલવાનું નહીં, શાંતિથી સાંભળવાનું અને વાર્તા સાંભળ્યા પછી રોજ એ નિયમ પાડવાનો. બરાબર, કઈ ગયો દિવ્યા છોકરો કઈ ગયો? બોલો રાધા પુરુષોત્તમ દેવ કી જય. કૃષ્ણ કનૈયા લાલ કી જય. આજની વાર્તા જે છે તે નાના બાળકો માટે છે, માટે તમે ધ્યાનથી સાંભળજો. એક કનકપુર ગામ હતું. એ ગામની અંદર પટેલોની વસ્તી હતી. પટેલોની વસ્તીમાં ઘણા ધનવાન, ઘણા ગરીબ અને કોઈ બહુ ગરીબ, મહેનત મજૂરી કરીને ખાય. ઘણા પૈસા વાળા કે ભાઈ આરામથી રોજ સવારે ઉઠી નાહી ધોઈને રોજિંદું કામ કરીને ખાઈ પીને આરામથી બેસવાનું, ટીવી જોવાનું. એવામાં એ ગામની અંદર એક એકદમ ગરીબ મા બાપ હતા. એને 2 દીકરી અને 2 દીકરા. જ્યારે જે ધનવાન હતા એનું નામ લાલો લોભી. એને પણ 1 દીકરી અને 3 દીકરા. જ્યારે ગરીબ મા બાપ હતા એમની રોજિંદી જિંદગી રોજ સવારે વહેલું ઉઠવાનું, ફટાફટ ઘરનું કામ કર, છોકરાઓને ઉઠાડી દેવાના. મમ્મી પપ્પા ઉઠે એટલે છોકરાએ ઉઠી જવાનું. અત્યારે તો પહેલા ઉઠશે પછી ફોન લઈને બેસશે. આમ મમ્મી બુઓ પાડ્યા કરે, ચાલો બ્રશ કરો થાય છે. ના, પહેલેના બાળકો એમના મા બાપને ચાલો બેટા ફટાફટ બ્રશ કરો. એટલે ફટાફટ મા બાપને કઈ કહેવું પણ ના પડે. અને બાળકો રોજ ઉઠીને વહેલા બ્રશ કરવા માંડે અને એમની જાતે ફટફટ નહીં ધોઈ લે. પછી લોકો રોજિંદું શું હતું ખબર? મમ્મી પપ્પા નાઈને ભગવાન આગળ જઈને દીવાદસ્તી કરે એટલે ચારે છોકરાઓ, 2 છોકરા અને 2 છોકરી જઈને બેસી જાય મમ્મી
પપ્પાની પાછળ આસન પાથરીને અને મમ્મી પપ્પા જે સ્તુતિ કરે, આરતી કરે, પૂજા પાઠ કરે એમાં ધ્યાન આપે. જ્યારે લાલો લોભી, એના 3 દીકરા ને 1 દીકરી. લાલો લોભી તો સવારે વહેલો ઉઠે, હાય મારે દુકાને જવાનું, હાય મારે આ જવાનું. તો એક ઘરમાં એની પત્નીને અને છોકરાને કહે આજે દીવા કરી દેજો, મારે મોડું થાય છે, આરામથી ઉઠવાનું. અને ઉઠીને ફટફટ બ્રશ કરીને જતું રહેવાનું. દુકાને જઈને ફટફટ ભગવાન અગરબત્તી કરીને ઘરાક ચાલુ. આ બાજુ છોકરાઓ હવે ઉઠીને થાય છે. જમાના પ્રમાણે સવારમાં ઉઠ્યા, ફોન લઈને બેસી ગયા, ફોન જોવા માંડવાનો. એની માતા ડૂમો પાડેલા, ચાલો નહીં લો, ધોઈ લો, સભા હું છું, તું ચૂપ રહેજે. ચાલે માની મમ્મી પપ્પાને આવું કે એમની માને એ છોકરાઓ બરાબર. પણ પેલી દીકરી જે પેલા જે ગરીબ બાળકો હતા એની જોડે રમવા જાય. દીકરી એની જોડે રમવા જાય, છોકરાઓ ના જાય. કેમ કે એ તો એમ કે કોણ રમે. પણ પેલી જે 2 દીકરીઓ હતી ને એની જોડે એ લાલા લોભીની દીકરી રમવા જાય. એટલે સાંજ પડે પણ એના મા બાપ આવે કે એ છોકરી એમના ઘરે રમે તો જોવે એ બધું. જેવું પેલી છોકરી એમના મમ્મી પપ્પા એટલે પાણી આપે. શું મોટી દીકરી કે મમ્મી ચા બનાવેલા એટલે ચૂલા ઉપર ચા બનાવે. એ પેલી લાલા લોભીની છોકરી જોડે ને જોડે રહે. જે રીતના તમારી ઘેર તમારી બહેનપણી આવે તો વાસણ ઘસતી હોય તો તાર જોડે બેસે ને, ઘસે છે વાસણ? તમે કહો તો એવી રીતે એ બેસે અને એ બધું જોવે. પેલી ગરીબની 2 છોકરીઓ કામ કરે ને એ લાલા લોભીની દીકરી જોવે. એટલે એને એમ થાય કે મારી બહેનપણીઓ કેવું કામ કરે, જો મારે કરવું જોઈએ. એનામાં એવું જ્ઞાન આવે. પછી સાંજ પડે એટલે ઘરે જાય. આ પટેલના ઘરે આરતી પૂજા સાંજની કરીને પછી એ ઘરે જાય પ્રસાદ લઈ. ઘરે જાય એટલે એની મા બૂમો પાડતી હોય દીકરાઓ, બેટા દીવા કરી દો, આમ છે તેમ છે, ભગવાન હમણાં તારા પપ્પા આવી જશે દુકાનેથી, એ મને બોલશે. હવે છોકરાઓ સાંભળે નહીં અને દીવા કરીને કોઈ ટીવી જોડે, કોઈ રમવા જતો રહે દોસ્તાર જોડે. શું અને પછી પેલી દીકરી આવે તો મા બૂમો પાડે એટલે દીકરી કે કઈ નહીં મા હું કરી દઉં છું દીવા. છોકરી દીવો કરવા બેસી જાય. પછી ત્યાં જેવું જોયું એવું અહીંયા આગળ કરે. આમ કરતા કરતા સમય વીતતો ગયો. છોકરાઓ મોટા થયા. આ બાજુ આ 2 દીકરીઓ મોટી થઈ અને છોકરા મોટા થયા. આ ગરીબ પટેલના છોકરા ભણી ગણીને એક બન્યો ડોક્ટર અને એક બન્યો શિક્ષક. ડોક્ટરે એ પ્રણ લીધો કે મારા મા બાપે બહુ મહેનત મજૂરી કરીને અમને ભણાયા છે, માટે જે ગરીબ હશે એની પાસે હું પૈસા નહીં લઉં. અને શિક્ષકે પ્રણ લીધો કે જે ગરીબ હશે એને પાઠ પુસ્તક હું લઈ આવીશ. હવે પેલી 2 દીકરી હતી એ પણ એટલી સંસ્કારી, કુશળ, સુંદર, શાંત મનવાળી. ગામના લોકો એમ કહે કે કેટલી આમ બહાર નીકળે ને વ્યવસ્થિત કપડાં પહેરવા, બહાર નીકળે એટલે બધાને જય શ્રી કૃષ્ણ કહેવું, રાધે રાધે કહેવું, એ એમનામાં સંસ્કાર હતા. શું જ્યારે પેલી બાજુ લાલા લોભીના દીકરા, લાલા લોભીની તો ઉંમર થઈ ગઈ, ઘરડો થઈ ગયો. એક દીકરો 10 ભણ્યો, 10 ભણે શું મળે અત્યારે, બીજો ભણ્યો જ ના, અને ત્રીજો તો ચડી ગયો ખાવા પીવામાં. છોકરી એની ગુણવંતી, સરસ, રોજ સવારમાં ઉઠીને જે આ પટેલ રીતે એને જોઈતું નિત્ય કર્મ એ એને ત્યાં કરવા માંડી. સવારમાં ઉઠવું, વહેલું ઉઠીને ફટફટ બ્રશ કરી નાહી ધોઈ લેવું, ભગવાનની પાઠ પૂજા કરવી. એની માને બોલાવી, મા બાપ છોકરાઓને બોલાવે એની જગ્યાએ છોકરી મોટી થઈ એટલે દીવાદશી પૂજા પાઠ કરીને મમ્મીને કહે નહીં કે મમ્મી પૂજા થઈ ગઈ છે, આવો ભગવાનને વંદન કરીને પ્રસાદ લો. અને શું કહેવાય? સંસ્કાર. શું કહેવાય?
સંસ્કાર જે તમારે લેવાના છે. અત્યારે આવું બનવાનું. આમ કરતા કરતા પટેલની દીકરીઓને પહેરાવાનો ટાઈમ આવ્યો. પેલી બાજુ તો લાલો લોભી ઉઠાતું નથી. હવે દુકાન સંભાળે કોણ? દીકરાઓને કહે છે, અરે દીકરા તું દુકાન સંભાળ, દુકાન સંભાળ. 10 ભણેલો છોકરો કહે, કઈ નહીં પિતા, હું તો નોકરી કરું છું, મારે નોકરી નહીં કરવાની. કે તો પેલા બીજા નંબરના કહે કે ભાઈ તું સંભાળ, પેલો તો જુગારમાં ને પીવા ખાવામાં જ પડી ગયો છે. બીજા નંબરનો કે હારું બાપુ, એમાં મારે કંઈક તો કરવું પડે ને. એ દુકાને બેસવા માંડ્યો, પણ કોઈ દિવસ બાપ જોડે ગયેલો નહીં દુકાને, એટલે એને બહુ આવડે નહીં, બહુ જ્ઞાન નહીં. દુકાન ચલાવવી હેલી વાત નહીં. એની માટે પણ સ્વભાવે સારો જોઈએ અને હિસાબ વસ્તુ સાચવવી પણ પડે. દુકાન એમ ના નખાય. શું બગડે છે, શું વધારે છે, શું ઓછું છે, એ બધું ધ્યાન આપવું પડે. શું એટલે એને તો દુકાને જઈને બે ખરો, કોઈ લેવા આવે એ વસ્તુ આપે તો કોઈ કેમ ભાઈ આ અરે નથી, તને કહ્યું ને આ વસ્તુ નથી, જા. કે ભાઈ તું લાવે તો કેટલા લોકો પાછા જાય છે કે સામાન તો ભરાવતું. અરે ભાઈ જ્યારે બીજી દુકાને જાતે આમ કરતા કરતા દુકાન પડી ઠપ. પેલો છોકરો જે નોકરી કરતો હતો એને માંડ 12-15 હજાર રૂપિયા પગાર આવે. 15 હજારમાં શું ચાલે? 6 જણ, 3 દીકરા, માં, બાપ ને છોકરી. એ બિચારા એકલા નથમાં આવી ગયો. હવે આને તો દુકાન કરી બંધ. શું? એટલે મોટા ભાઈએ કહ્યું કે ભાઈ દુકાન બંધ થઈ ગઈ છે, તને આવડતું નથી તો હવે મારી નોકરી જ ચાલે. જે 10,000 આવે તે આપણું ઘર તો થોડો આધાર થાય ને, તું ચાલ. તો કે હારું ચાલ આવે. એ તો નોકરી ભાઈ જોડે જાય છે પણ ભણેલો ઓછું. આપણે કેવાય એલએનટીમાં જાય તો લોખંડ ઉચકવું પડે છે. તો એને તો કઈ આવ્યું કામ ભાઈ વેલ્ડિંગનું લોખંડનું નાખે, પણ કોઈ દિવસ બાપને કઈ ગ્લાસ નહીં ઉચકેલો અને એનાથી તો કામ થતું નથી. ઘેર આવતા આવતા થાકીને તરબોળ થઈ જાય છે. શું? આ બાજુ છોકરી સરસ ભણી ગણી હોશિયાર થઈ હતી. એને જોયું કે મારા ભાઈને, મોટા ભાઈને બહુ તકલીફ પડે છે, ઘર ચાલતું નથી, મારા પિતા ખાટલા અવસ્થાયા છે, મારે કંઈ કરવું જોઈએ. એમ કરીને છોકરી વિચાર કરે છે કે જો પટેલની દીકરીઓ ખેતરમાં કામ કરતી હોય તો હું તો ભણેલી છું, મારે પણ કરવું જોઈએ. એ આના સંસ્કાર, વિચારધારા. એ તો આમ તેમ નજર મારીને કઈ નોકરી લાગી તો આંગણવાડીમાં એની નોકરી લાગી. એ રોજ નોકરી જાય છે. રાધે કૃષ્ણ, રાધે કૃષ્ણ ભગવાનને યાદ કરતી જાય ને કામ કરતી જાય. એવામાં આવે પુરુષોત્તમ માસ. એટલે આ પટેલ લોકો જે પુરુષોત્તમ માસ કરતા હતા એ એની બહેનપણીને મળવા ગઈ તો એ લોકો બધી તૈયારી કરતા હતા, સામાન લાયા ભગવાન માટે આગલે દિવસે. એટલે એને પૂછ્યું કે આ તમે શું કરો છો? કે પુરુષોત્તમ માસ કાઢી બેસે છે. કે એ શું? કે દર ત્રીજે વર્ષે આવે એ કરવાથી આપણા દુઃખનો નાશ થાય છે, અમે પણ કરે. કે તમારે કે જો ને દાડા વર્તા નથી, હવે અમારા માટે અમારા પપ્પા કરે છે સારા મૂર્તિયા, મારા પપ્પા અમારા લગ્ન કરવા માંગે માટે એ ફળની પ્રાપ્તિ સારી આપે પુરુષોત્તમ માસ. એમ કરીને એનો નિયમ લીધો કે હું પણ પુરુષોત્તમ માસ કરીશ. એટલે એને પૂછ્યું કે પુરુષોત્તમ માસમાં એક ટાઈમ જમવાનું, પુરુષોત્તમ ભગવાનનું નામ લેવાનું, રાધે કૃષ્ણ ગરીબને દાન આપવાનું, નદીએ નાવા જવાનું, પછી કામ કરવાનું. અને એને બીજે દિવસ સવાર ઉઠીને એ બહેનપણીઓ જોડે નદીએ નાવા જાય, દેવ દર્શન કરે, ઘરે આવે, પુરુષોત્તમ ભગવાનની માળા કરે અને પ્રાર્થના કરે, હે ભગવાન મેં ભરતી તમારો આ મહિનો કર્યો છે, મને ઘણો ટાઈમ તમારી પાસે બેસવાનો મળતો નથી. મારી નાની ઉંમર છે, મારા પપ્પા ખાટલામાં છે, મારી મમ્મી બાપનું કરે કે ઘરનું કામ કરે, માટે મારે ઘરનું કામ કરીને નોકરી જવાનું છે. તો હું તમારી આગળ ઊભી રહીને દીવો કરીને હરતા ફરતા નામ લઈશ. એ તો ઘરના કામ કરતી જાય ને રાધા પુરુષોત્તમ કરતી જાય. હે પ્રભુ મારી સાથે રહેજો, હે ભગવાન મારી વારે ચડજો, હે મુરલીધર, હે મુકુટને ધરનારા, હે મોર પીછવાડા. એ રીતે તો હલતા ચાલતા કામ કરતી જાય, ભગવાનને કહેતી જાય. આ બાજુ
આ પટેલની દીકરીઓ પણ પિતર પાદર જાય એટલે લણતી જાય, વણતી જાય, વાવતી જાય ને કામ કરતી જાય. રાધા પુરુષોત્તમ દાન દક્ષિણા કરતી જાય. આમ થતા થતા અધિકમાં શબ્દો થઈ ગયો. હવે પેલા જે લાલો લોભી હતો એના મોટા પુત્ર માટે માગવું આવ્યું. એટલે એ લોકો મોટા પુત્રને પરણાવ્યો. એટલે વહુ રાણી આયા એટલે જબરજસ્ત જોવાનું જ નથી. આપણે કોઈની દીકરી છે ને આપણે કોઈની વહુ છે એવું નહીં કે એકલી વહુ. આપણે કોઈની દીકરી છે પછી વહુ બન્યા છે. માટે વહુ રાણી આયા એટલે વહુ રાણી કેમ એવા આયા કે લાલા લોભીએ લોભ જ કર્યો છે, ભગવાનનું નામ ક્યારે લીધું નથી. એટલે વહુ રાણી તો ઘરમાં આવીને થાન સવારમાં 2-4 દિવસ તો સારા ગયા. ઘરના કામ કરવાના પેલા નણંદબા એકલા કરે, સાસુમાં એકલા કરે. નહીં રસોઈ બનાવી, સાસુમાં કહે દીકરા વહુ રસોઈ બનાવો. અરે હું કેટલાનું કરું કે મેં મારા બાપનું તે ગ્લાસ નથી ઉચક્યું, તમારે તે કે આટલા બધાની રસોઈ કરવાની. સાસુ કે દીકરા તે જોયું નતું આપણે કેટલો મોટો પરિવાર છે, કરવું તો પડે જ ને. એટલે એ તો રસોડામાં ચમચા અથાડતી જાય, ખાવાનું કરતી જાય. શું અને ખાવાના થોડા અથાડતી જાય, મૂકતી જાય. સાસુમાં કે હે ભગવાન, હે પ્રભુ, હે દયાના સાગર, મારી વહુને સદબુદ્ધિ આપજો. વહુને શું કહેવાય? ત્યાં તો ઝઘડો થાય, આ બાજુ એનો પતિ બીમાર, પેલી નણંદ તો ઘરના બધાય કામ કરી નોકરી જાય, એને કોઈની કંઈ પડી નથી. એ ભલી કમાઈ લાવીને એના માના હાથમાં રૂપિયા આપવા અને પ્રભુના સરને એવું જ કે હું તો ભગવાનના સરને જ છું, મારે આ સંસાર રૂપીમાં રહેવું જ નથી. ભગવાન મને હાથ ઝાલે તો હું તો જવા તૈયાર છું. કેમ કે ભક્તિવાળા ઘરમાં રહેતી હતી. એના બેનપણી કોણ હતા? સંસ્કારી. એટલે આમ કરતા પુરુષોત્તમ માસ પૂરો થયો. પછી આ બાજુ પેલા ગરીબ પટેલ હતા તેમને ઉજવણું કર્યું. જેટલું થયું એટલું 5 બ્રાહ્મણ બોલાયા, જમાડ્યા, ગરીબ 11 છોકરાઓ જમાડ્યા અને ભગવાનને પ્રાર્થના કરી. એટલે એ લાલા લોભીની દીકરી આવી પહેલા અહીંયા કે આ કેવી રીતના પુરુષોત્તમ માસ ઉજવે છે એ જોઈને પછી હું રાખું. એટલે એને પણ અહીંયા પુરુષોત્તમ ભગવાનની પ્રસાદી લીધી અને આ લોકોએ ભગવાન આગળ બેસીને પ્રાર્થના કરી કે હે પ્રભુ, હે દયાના સાગર, હે દિન વત્સલ, હે મુકુટધારી, તમે અમારા સરને આવો. અમે ભાવથી તમારું પૂજન કર્યું છે, આખો મહિનો ઉપવાસ કર્યું છે, તો આનું ફળ અમને આપો. ભગવાનનું વ્રત પૂરું થયું પછી લાલા લોભીની દીકરી પેલી 2 દીકરીઓને કહે હવે તમે મારા ઘરે ચાલો, હવે મારા ઘરે વ્રતનું ઉજવણું કરીએ. એટલે એ દીકરીઓ ત્યાં ગઈ. ત્યાં જઈને ત્યાં 3 બ્રાહ્મણ બોલાયા, નાના બાળકો જમાડ્યા, બ્રાહ્મણને દાન દક્ષિણા આપી. થોડામાં ઘણું સમજીને બ્રાહ્મણોએ પણ સ્વીકાર્યું. અને જે લાલા લોભીની પુત્રી હતી એને એના ભાઈઓને કહ્યું કે હે ભાઈ, તમે આવો અને આ બ્રાહ્મણોને દક્ષિણા આપો. ભલે તમારાથી પુરુષોત્તમ માસ નથી થયો, ભલે તમે ભગવાનને દીવો નથી કર્યો, પણ તમે આવો અને આટલું પુણ્ય આજે કરો. ત્યારે બેનના એ અવાજથી ભાઈઓને આમ થયું કે મારી બેન કહે છે તો લાવો અમે. પછી 3 ભાઈ આવ્યા અને 3 બ્રાહ્મણોને કપડા, વસ્ત્ર, દક્ષિણા અને પાત્ર તાંબાનું બધું દાનમાં આપ્યું. અને બેને કહ્યું કે ભાઈ, એ બ્રાહ્મણોને પગે પડીને એવું બોલો કે હે ધરતી પરના દેવ, હે પુરુષોત્તમ ભગવાન, આ કળિયુગમાં તમે જ ભગવાન છો, માટે મેં તમારી પૂજા કરી છે. હે સ્વર્ગના દેવ, મેં આ બ્રાહ્મણની જે પૂજા કરી છે એ તમે સ્વીકાર કરજો અને અમને સદબુદ્ધિ આપજો. કોણ કે છે? બેન ભાઈને, 3 ભાઈઓને કે છે કે આવી પ્રાર્થના કરો. ત્યારે 3 ભાઈઓએ 3 બ્રાહ્મણોને આપીને પ્રાર્થના કરી કે હે ધરતી પરના દેવ,
મારી બહેને જે આ વ્રત કર્યું છે એને તમે પરિપૂર્ણ કરજો અને અમને એવા સારા આશીર્વાદ આપજો અને આ અધિક માસ પુરુષોત્તમનું ફળ અમને બધાને આપજો. બસ ભગવાન આ શબ્દથી ખુશ થઈ ગયા ભાઈઓના, આ શબ્દથી. એટલે પ્રસાદ જેવો લીધો એવો એમના શરીરમાં અમૃતનો રસ ફેલાઈ ગયો. કેમ કે બેનના આખો મહિનાનો વ્રતનો પ્રભાવ. પછી બીજે દાડે ભાઈ નોકરી જાય છે, પેલો ભાઈ પણ જાય છે, બેન આ બાજુ જાય છે. બેનને સરકારી નોકરીનું કાગળ આવી ગયું, એક ભાઈ પરમેનન્ટ થઈ ગયો, પેલા ભાઈનો પગાર વધી ગયો, ઓને પણ સબુદ્ધિ આવી. ભાભી તો કહેવાય નહીં કે તમે પગે લાગો. એને જેવો પ્રસાદ લીધોનું જોયું કે ના ઘરમાં ભક્તિભાવ છે એટલે એને પણ ભગવાને સમૃદ્ધિ આપી અને આ આખો લાલા લોભીનો પરિવાર સુખરૂપ રહેવા લાગ્યા. અને આ બાજુ પેલી પટેલ ગરીબ છોકરીઓ હતી તે પણ એમના માગા સારા ઘરના આવ્યા, બંને દીકરીઓ પરણાવી અને એ લોકો પણ એમને સારી નોકરી હતી. એક શિક્ષક હતો, એક ડોક્ટર હતો. એમને એમના સંસ્કાર કેવા. આજના તો હું કહું ગરીબ આવે એના પૈસા હું નહીં લઉં. મારા મા બાપે મને ઘણું મહેનત કરીને પડી, એમની પાસે પૈસા નતા તોય મારા મા બાપ કોઈની તો મદદ કરતા માટે એમના ઘરમાં સુખ સાહેબી થઈ. અને પેલો લાલો લોભી પણ અંતે ભગવાનને પ્રાર્થના કરી કે હે પુરુષોત્તમ ભગવાન, મને પણ હવે આ માયા જાળમાંથી મુક્ત કરજો. આવી રીતના પુરુષોત્તમ માસના મહિમાથી ચારેય છોકરાઓ અને પહેલા પણ ચારેય છોકરાઓ સંસ્કારી બન્યા. શું કહેવા માંગે છે? સંગત સારી હોય તો સંસ્કાર સારા આવે. અને ભલે તમે બેસો પણ સંગત અને સંસ્કાર સારા જ રાખવાના. બરાબર છે? આજથી મમ્મી પપ્પાનું કહેવું સાંભળવું, સવારમાં વહેલા ઉઠવું, ભગવાનને પગે લાગવું. ફરી તું તો બહુ ડાઈ છે, બહુ ડાઈ છે, ફરી ડાઈ છે, પણ ડાઈ છે. તું મોડી ઉઠી હવે ઉઠશે. 6 વાગે બહુ થઈ ગયો બેટા, 6 વાગે ઉઠવા. બોલો રાધા પુરુષોત્તમ દેવ કી જય, કૃષ્ણ કનૈયા લાલ કી જય. મારું નામ માનો તો તમે નરસૈયાને પૂછજો. મારું નામ માનો તો તમે નરસૈયાને પૂછજો. મારું નામ માનો તો તમે નરસૈયાને પૂછજો. કતાલમાં કેવા વાગી લીધા નંદલાલાને, કતાલમાં બાબા વાગી લીધા.
Yeah.
જય શ્રી પુરુષોત્તમ પ્રભુ જય શ્રી પુરુષોત્તમ મરમતને વરયાપી કીધો સર્વોત્તમ ઓમ જય શ્રી પુરુષોત્તમ મેઘાવી પૂતાએ અનાદર કીધો પ્રભુના નાદર કીધો શિવને શિવને વતન ગયા પણ એ મન નહીં દીધો ઓમ જય શ્રી પુરુષોત્તમ પોતાના સંતાને વિધિ વડે વ્રત કીધું પ્રભુ વિધિ વડે વ્રત કીધું સતુપરાજય કરીને રાજ સતન લીધું ઓમ જય શ્રી પુરુષોત્તમ
खत्री बाबानी जय, भवानी माता की जय, बहुचरा माता की जय, आद्य शक्ति राम बाबा माता की जय, अम्बे माता की जय, कुलदेवी माता की जय, राजेश्वर महादेव की जय, गणपति गजानन महाराज की जय, पवन पुत्र हनुमान की जय। ओम नमः पार्वती पते हर हर महादेव। अवधूत चिंतन गुरुदेव दत्त, अवधूत चिंतन गुरुदेव दत्त, अवधूत चिंतन गुरुदेव दत्त। अपने अपने माता पिता की जय, सदगुरु देव की जय, सनातन धर्म की जय, श्री रामचंद्र भगवान की जय, वृंदावन कृष्ण चंद्र की जय। अस्तु।